આ પથ્થરો બોલે છે, સાંભળો તો સાચું. આ સરખેજ રોઝા છે, સમય જ્યાં થંભી ગયો અને ઇતિહાસ આજ પણ જીવતો છે. અહીં સાયકલ પર ઊભેલો માણસ માત્ર મુસાફર નથી, એ સમયનો સાક્ષી છે. અમદાવાદ 1411થી આજ સુધી શાંતિ, સંસ્કૃતિ અને વારસો. જ્યાં સૂર્યપ્રકાશ પથ્થરોને સ્પર્શે છે અને શાંતિ હવામાં વહે છે. આ છે સરખેજ રોઝા, ઇતિહાસ, ઇબાદત અને સંસ્કૃતિનો સંગમ. અહીં સમય ધીમે ચાલે છે અને અમદાવાદ પોતાનો આત્મા બતાવે છે. આ પથ્થરોમાં સમય સોંપાયો છે અને આ શાંતિમાં ઇતિહાસ શ્વાસ લે છે. સરખેજ રોઝા, જ્યાં સદીઓની ઇબાદત અને આજનું જીવન એકસાથે જીવંત લાગે છે. આ પથ્થરો માત્ર ઇમારત નથી, આ સમયની સાક્ષી છે. જ્યાં પ્રકાશ જાળીમાંથી પસાર થાય, ત્યાં ઇતિહાસ જીવતો બને. સરખેજ રોઝા, શાંતિ, શ્રદ્ધા અને આત્માની મુસાફરી. આ છે સરખેજ રોઝા, જ્યાં ખટુગંજ બક્ષની બરકત હર દિલ સુધી પહોંચે છે. અહીં દુઆ શબ્દોમાં નથી, શાંતિમાં છે. અહીં સરખેજ રોઝામાં નમાઝ પહેલાં શરીર નહીં, આત્મા પણ શુદ્ધ થાય છે. પાણીની દરેક બૂંદ સાથે શાંતિ, શ્રદ્ધા અને ઇતિહાસ વહે છે. પથ્થરમાં લખાયેલી શાંતિ, જ્યાં દરેક પિલ્લર સમયની સાક્ષી છે. સરખેજ રોઝા, આસ્થાનો, ઇતિહાસનો અને શાંતિનો અખંડ પ્રવાહ. અહીં અવાજ ઓછા પડે છે અને અનુભવ વધુ બોલે છે. આ છે સરખેજ રોઝા, જ્યાં પથ્થરો પણ શાંતિ બોલે છે. સમય અહીં અટકી જાય છે અને ઇતિહાસ શ્વાસ લે છે. આ માત્ર એક ચોક નથી, આ અહેમદાબાદની આત્મા છે. આ ચહેરા પર વર્ષો લખાયેલા છે. આ પથ્થરો વચ્ચે ઈમાન આજે પણ શ્વાસ લે છે. સરખેજ રોઝા, શાંતિનું ઘર. સરખેજ રોઝા, જ્યાં શ્રદ્ધા શાંત થાય છે અને આત્મા ખુદાને મળે છે.